હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું બધા જ જે પોલીસ કોન્સ્ટેબલના ગ્રાઉન્ડ ચાલી રહ્યા છે તેમાં 13 જાન્યુઆરી 2025ના દિવસે કયા ગ્રાઉન્ડમાં કેટલા લોકો પાસ થયા અને કેટલા ફેલ થયા તેનો બધા જ ગ્રાઉન્ડનો રિપોર્ટ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, તમે પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈની તૈયારી કરતા હો તો આ વિડીયો અચૂક જોજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ અને ભરતીની અપડેટ રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો 13 જાન્યુઆરી 2025 ગ્રાઉન્ડ રિપોર્ટ વિશે આપણે વાત કરવાનો છે, જેમાં સૌપ્રથમ છે ગોંડલ ગ્રાઉન્ડ। તેમાં પહેલી બેન્ચ જે પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો હતો તેમાં 200 માંથી 107 જણા પાસ થયા છે। ત્યાર પછી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો હતો તેમાં 200 માંથી 112 જણા પાસ થયેલા છે। ત્યાર પછી આપણે દર્શક મિત્રો નડિયાદ ગ્રાઉન્ડની વાત કરીએ। નડિયાદ ગ્રાઉન્ડમાં પહેલી બેન્ચમાં જે છે 200 માંથી 44 જણા પાસ થયા છે। ત્યાર પછી બીજી બેન્ચમાં 200 માંથી 96 જણા પાસ થયા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે જુનાગઢ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 123 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 94 જણા પાસ થયા છે। ત્યાર પછી દર્શક મિત્રો હિંમતનગર ગ્રાઉન્ડમાં વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 97 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 93 જણા પાસ થયા છે। એટલે કે દર્શક મિત્રો 200 માંથી 100 જેવા વિદ્યાર્થી મિત્રો પાસ થાય છે, એટલે કે સરેરાશ 50% આસપાસ વિદ્યાર્થીઓ જે છે તે પાસ થઈ રહ્યા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 82 જણા પાસ થયેલા છે, બીજા બેન્ચમાં 200 માંથી 81 જણા, જ્યારે ત્રીજી બેન્ચમાં 200 માંથી 74 જણા પાસ થયેલા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ખેડા ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 118 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 70 જણા પાસ થયેલા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ભરૂચ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 87 જણા પાસ થયા છે। ત્યાર પછી રાજકોટ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 121। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીં 50% કરતા પણ વધારે લોકો રાજકોટ ગ્રાઉન્ડમાં પાસ થઈ રહ્યા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે જામનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 105 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 82 જણા પાસ થઈ રહ્યા છે। ત્યાર પછી ત્રીજી બેન્ચમાં 200 માંથી 78 જણા પાસ થઈ રહ્યા છે। તો દર્શક મિત્રો આ 13 જાન્યુઆરી 2025ના રોજ જે ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડ ચાલુ રહ્યું છે તેના જે આંકડા હતા આપણને વોટ્સઅપમાં તેમજ વિદ્યાર્થી મિત્રો દ્વારા જે માહિતી મળી છે તેનો આપણે માહિતી બધી ભેગી કરી અને આ વિડીયો બનાવ્યો છે। તો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને ચોક્કસ અમને જણાવજો। મેં તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।